ખબરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો ભીષણ આગની ઘટના બનવા પામી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના બાવળા વિસ્તારમાં કેરાળા જીઆઈડીસીની એક કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી હતી। મોડી રાત્રે એલ્બીટેક્સ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં એક બાજુ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। જો કે સમગ્ર ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી, રાહતના સમાચાર છે। ધોળકા અને બાવળાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી। સમગ્ર ઘટનાને પગલે કેરાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદ ગ્રામ્યથી આ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદના બાવળા વિસ્તારમાં કેરાળા જીઆઈડીસીમાં એક કંપનીમાં ગઈકાલે મધરાતે ભીષણ આગની ઘટના બની। આગ લાગતા બ્લાસ્ટ થયો હોય તેવા પણ અહેવાલ મળ્યા હતા। ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ એ હદે વકરી કે દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને લઈને એક બાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા।